ઘડિયાળ હશે બકા તારી જોજે ટાઈમ હશે મારો તો લાવવાનો મારે હતો વ્યાજવા લેવા નહીં હવે પૈણા કરો પૈણાજી હેર ખર્ચો છે વાલાબેન કોમ છે આનું અમૃત છે હેર તારી હા ભાઈ વાલાભાઈ તમારું જ નામ છે ને આપે કોમ હતું તમારું આપડે ભાઈ આપડે છોકરાને લગ્ન લીધા બરાબર એને આપડે ઘરે મારે અધૂરું પડ્યું બરાબર ને ભાઈને લગ્ન કરવાના મને 5 લાખ વ્યાજ આપશો તમારે જે વ્યાજ થાતું એ લઈ લેજો આપડે ચોક્કસ તમને દૂધમાં ધોઈને હાલવાના વ્યાજના પૈસા આલશો એમાં તમારા કિંમતી વસ્તુ હોય તમારા પાસે હા પડ્યો દાગીનો પડ્યો એ મને આપવું પડશે એટલે હું હાલ દાગીના હું મંગાવી દઉં વધો નહીં છોકરા પાસે બરાબર રાહુલ આપડે ઘેર છે માનો પર દાગીનો પડે છો એનો બેલો લેતા બધું ઘેર છે આપડે જો આપડે હગું સારું મળ્યું છોકરાને બરાબર હગાવાલે હાય જીવ ગાજી નાખી હજી રાતે જો ખાલી તમે કોઈક દાડે જો ને કે ભાઈ મેથાલાલ નું ભાઈ મારે છે ને વિષ્ણુભાઈ પૈસા જોતા ને મારા છોકરાનો અવસર આ દિવસે ઘર અધૂરું પડ્યું બરાબર મારા 5 લાખ રૂપિયા જોવી તમે આપશો મને બોલો વ્યાજ કેટલું લેવો વ્યાજ તો જો તમારે કેટલા લેવાના પૈસા મારા 5 લાખ જ લેવાના બધા ને લેવાના 5 લાખ લેવાના હા એનો વાંધો નહીં મારે એ 5 ને મને હે કિંમતી વસ્તુ મને આલો કિંમતી વસ્તુ તમે આપી દે મારા છોકરા મોકલી લઈને આવતો રે હાલ આપડે નજીક તો ઘર છે તો દૂર છે નજીક છે હા તમે કોણ આપડે વિવાહના ઘેર કોઈક દાડે જાજો હા જાશો તમારે જીવ ગાજી નાખશે હજી રાતે હા હું શું કહું હા આ બધું હે કોનજી વાત જ છે આપડે કોઈ ના કહેવાય ઘરમાં બેસીને વાત કરીએ ને હોય બધી પબ્લિક આવતી હોય તો તમારા પાસે રૂપિયા ઘણા બરાબર અત્યારે કોઈનો હચવાય કોઈ રિસેબલ તો અત્યારે કેસ બેસ કરે ને હલવાઈ જો તમે આપણે ઘરમાં આપડે કોઈને ખબર જ ના બંધ મૂછીને પૈસા લેવાય કે આપડે હા તાંકીમાં અમે શેચલમાં ચાલા વાળી સાચ્યો કંટાળ્યો બહુ મારે ખેતરમાં બહુ હતું મારે ખેતરમાં બહુ કામ હતું ભય બી એવું હતો નહીં ઘરમાં તમારા હા ના રે જો આપડે વધારે દાગીનો નહીં બરાબર ખાલી ડોશીની હેરી ને છોકરાને હમણાં કરું કરાવજો ચોજીનું 8,000 નું છે એ આપડે આવી છીએ મારા જો છોકરા હવે નોકરી મળવાની છે આપડે છોકરો ભણ્યો ગણ્યો છે પાવરફુલ છે એને હવે લાગે ભગવાન કરે માતાજી કરે ને એને હવે મહિને 2 મહિને સારી નોકરી રાજી જ જા ના ખાટલો ભય હાલો આખો જાય ખાટલા બેસી આપડે છે ને વાલાભાઈ છોકરો આપડે ગ્રેજ્યુએટ બનેલો નજી આપડે હમ કઈ વાત ચાલે ને એવાની સોજી એ નસીન કરેલું દવાખાનમાં પાવરફુલ છે એટલે આપડે તો કિસ્મત ખોલી જાય 2 મહિના 2 વર મજૂરી કરો પણ છોકરો બહુ કલસી જ કે નોકરી તો પછી આપણો આલમ જ છે કે બીજું આપણે ચિંતા શું કહું તમારો છોકરો તો હાલ ગયો દાગીના લેવા અસલી તો આપશો તો ડુપ્લિકેટ આપશો અસલી યાર મહેતા પર વિશ્વાસ નહીં આવતો યાર આખા ગામમાં તમે જો બી ગમે તે હવે આમાં પરામ નીકળો ખાલી તમે ખાલી કોઈ મેથા ભાઈ કાકો છે અરે તમે નોમ કે ઇવન જેવું છું કે આપણે કોઈ નોમ હોત નહીં યાર ચાલી જો હું એક વાત કહી દઉં ચોકી કહી દો મારે એમાં તમારે સહી જોશે ત્યાં સહી તો ભાઈ આપણે તો અંગૂઠા સાપ છીએ ના ચાલો ભાઈ મારો છોકરો ચાલશે છોકરો ભણેલો હોવો છોકરો તો મારે તો કીધું કે પાવરફુલ ભણેલો તો એને બોલાવો ભાઈ ચાલ હું ફોન કર્યો યાર તાર છોકરાનો મારો ફોને ચો પડ્યો ભાઈ મારો ફોન લાગે નંબર યાદ છે ફોન તમારો ફોન લાવ મૂકો હલો રાહુલ કેટલા છે તું એ આપડે ચીજોલી પડ્યા કબાટ નો ચીજોલી વાળો એનો લકડાનો જૂનો કબાટ હતો પણ રોટલા શાકભાજી બધું ચો મેલતા કબાટ માં સારી વાળું બી બિલાડી પહેરી જાય છે એ ન્યાચા તો કબાટ ન્યાચા
ચાવી ચો મેલી ચાવી નેચ જ પડી કબાટ ને ઓવે ડબ્બો છે ને આપણો સ્ટીલનો ડબ્બો હા એ કમ પડી એ જલ્દી આવ હાલો લોહી મી જાય આપણું તો યાર હાલો જલ્દી ને પેન લઈને આવજે એ હા લઈ હાલો ચાવી જ ખોળ છોકરો હું ચાવી હું મારા પાસે આખો દાજ છોકરાને ખબર ના હોય ચાવી ચો મેલી જોઈ મેલી એટલે હું બધાને પૈસા આલું એમાં હું પેલા હે એને 2 લાખ જોતા 3 લાખ જોતા હોય એનો કિંમતી વસ્તુ હું પેલા લઉં મને ખબર નથી તમે પૈસા આલો પાંચ વાર ધનજીભાઈ કીધું તું હા કાલ હોજે હું શેતલમ જાતો તારે આવતા હતા હા એ દોશીને બે એટલે મને કીધું તું મેં કે મેથા હું કીધું હ કે હમણાં તો બહુ ઊંચા પગે હેનો છો હું કીધું ભાઈ ઊંચા પગે નહીં આવતો આ છોકરાનો અવસર આ લો શું કહેતા કહો હું શું કહેતો હા હવે મારે સહી લઈ આપી દો પેલા તમે છોકરો તો આવ્યો હા છોકરો કાકા હા રમવા જતા રહ્યા? આ આવતા ઘરમાં એમ હા હાલો લો હાલા પછી જોઈ લો તમે ના મારા તો વળી હા આમાં ભરેલું હે બધું આ એ હેરો હેરો અને પેલા હાર હે એક ગળાનો મંગળસૂત્ર નો જ છે. હા બરાબર જા આ તો હું બધું લઉં આ પૈસા હે હા હું તમને કાલ આલીશ કેમ કાલ આ જો રાત તો થઈ ગઈ હે હા. હું રાતનો કોઈને પૈસા આપતો નહીં શું કરશો આવું યાર તો કાલનું કોઈ તો આપણે દાગીના જો આલવાની જરૂર હતી તો તમે પેલા ખોયા તો કરવો પડે ને તો કાલ દાગીનો આવ્યો છે યાર એમ નહીં વિશ્વાસ જ નહીં તમને મારા ઉપર વિશ્વાસ તો તો હે યાર થોડા ઘણો વિશ્વાસ જ નહીં તમે મેં વિશ્વાસ યાર તો ફૂલ હે મારો. તમારા ઉપર મેં વિશ્વાસ કરીને આયા તો તમે તમારે તો ગણ જ ના રાખ્યું બોલો વિશ્વાસ મારા ઉપર ફૂલ હે તમારે મારા હે બેંકમાં પૈસા પડ્યા એવું છે એમ બેંકમાં એમ બોલો કાઢી કે લાવો. ભલા મોજાત મેં કીધું ઘરમાં પડ્યા છીએ આપણા કાકા કાલ વરવા નહીં જવાનું બધું એટલે ચલા આજે અમે સવારે હલ્યા આવીએ કાલ વહેલા તમે 9:30 તો 8:30 આવી જજો એવું છે કે હવે અમારા ભાઈ બધા આવશે વહેલા વાળા પાંચ ભાઈ પછી અમારા કુટુંબની છોરીઓ બોલીઓ અમારે હવે વળવા જવાનું ભાઈ શીપું એટલે બરાબર આમ શું કહું આમ હાલું આ છોકરા હવે હું લેવા ઉભા છે અહીંયા તું એ વાજા સહી જોશે હવે શરીફભાઈ શું કરવાની લાગણી તો આવ્યો હતા ને આ વિશ્વા વગર નો હવે જોવો કહું છો નહીં પાછો આવ્યો મને તો કેવો લાગે છો ઓના જોડે તો લેવાની જરૂર હતી બીજું એમ ભાઈ આ કરજો તમારી સહી જોઈ છે હા સહી તો જોશે હો ભાઈ હું તો અંકુતા સાહેબ છું મેં તો તમારે કીધું ચોખ્ખું મેં કે મારે હે સહી વગર તો હું પૈસો નહીં હાલતો હવે મારો રાહુલ બેઠો વાઘ જેવો ભણે ગણ્યો એવું જ. અને તમે કીધું મારો છોકરો ભણેલો હોય હા તે કહે હું તો ના પાડ્યું તો હાલ તો મેં કીધું તમે મારું કહો મને તો હું અંકુતા આપી તો મારી જિંદગી હા મારા બેઠો રાહુલ કરશે સહી કરશે છે આ રોજ બીજું આપ્યું છે બોલ પોત પોપલી એમ તો પોત હવે તમારું લાખ નામ લખજો ફોન નંબર હા બધું લાગશો ભાઈ વિશ્વાસ રાખજો ને ગર્લ છોડી તો નહીં જતા જઈએ યાર. તમે તો ના પોત લાખ હાલે છે એમ જેમ આખું નંબર એ લખવાનો નંબર લખી દે આપણો ચાલશે નહીં નંબર નંબર તો જોવે હવે રોજ તો મળીએ જશે એટલે હું યાર તમે એ હતા કોઈનો ભરોસો ના રાખાય આ વિશ્વાસ વગરનો આગળ પેલો આગળ અમને આપણે તો લાખ રૂપિયા આલીને પૈસા કેટલા હાલવા આ કરી કાલ્યો મુજબ પાછો હાલો નહીં લાગતો પાછો નંબરે ખોટો લાગ્યો હા એટલે આપણે બે જ જાણીએ પાછા પાછા પગ અમારે 50 જોડી ચંપલ તોડી જ નાખતો તમે પા ઉતાવળા થઈને પેલું કઈ ના જતા કે ના કહું તાર ના કે મને તો આવડતું નહીં હા તારે શું ચી પડવાનું હા હેડો. હાલો હાલ દુઓ લો હા થઈ ગયું હા મને જોવા દો જોઈ લો તમે તમારે હા બરોબર હે અલ્યા કોઈને તો મેં દાગીનો બાગીનો બધું લીધું હોય તો હું 5 લાખ રૂપિયા આપીશ આ ડોહો તો હાવ કઈડો થઈ ગયો હોય ઉંમરે પૂરી થવા આવી છે આ નાનું થાય તો અહીં છોકરો તો જામીન તો મારે એક જણા તો લેવો જ પડશે અને લઈશ તો અહીં છોકરો કાલ ઉઠી તો ફરી જાય તો શું કરું બોલાવવા જ પડશે કોઈને હારે એમ કરું એક જણા બોલાવું જામીનમાં પછી એને પૈસા હાલું ના હાલું એને પૂછીને પછી આગળ પગલું ભરવું પડશે મારે હવે એમ કરું પેલા કુબેરભાઈ હે એને જ હું બોલાવું ફોન કરીને જ બોલાવે છે હા એને ફોન કરું
હેલો ઉબરભાઈ, હા મારા ઘરે આવજો, થોડું કામ છે તમારું. હા જલ્દી આવજો. હા મારે અત્યારે બહાર જવાનું હોય, તમે આવજો. હા એ હારું આવો. હા હવે કુબેરભાઈને બધાને બોલાય હવા તો નહીં આવે. કાકા હું જાઉં, મારો ફોન આવ્યો. હા જા જા જલ્દી આવજે પાછું. કોમી જવાનું હોય રાતનો નાઈટમાં. આજ કને જાય હવે રાતના નાઈટમાં પેલા બોલાવા સાહેબે. સાહેબ નું કામ હતું એ ઈચો બીચો ના ઉપાડતો પાછો હો, તને સીજીએમ છેકો ને નહીં હેલવાનું. વહેલો આવજે પાછો, એ હા જાઉં. મારે બહાર જવાનું છે એટલો. કેટલા રહ્યા? હા આવ્યો બસ. બોલો શું કામ હતું? હું શું કહું, આવો આપણે તમે ઓળખો ભાઈ? હુઆ કોણ હે? મેઠો કાકા શું હતું? આ લોકો મારા પાસે વ્યાજના પૈસા લેવા આવ્યા. ટોટલ કેટલા ખબર? 5 લાખ. એટલા બધા શું કરવા? હા સાજીઓ ખબર છે છોકરાનો એકીદમ ઊભું કર્યું તારે હગું આવી જો હારું છોકરી હારી છે ઘરની એ તો ઘર તો થા એ તો છોકરો તો ના પાડતો તો મેં કીધું પૈ જાય જો તો આ હગા તો થાતા નહીં ઘેર બેસે હગું આવ્યું અથવા ધનજી પર હગઈની વાત બતાવી છે મારે કોમ થઈ ગયું તાત્કાલિક કર્યું કીધું હે હવે આ વાલાભાઈ પણ આવ્યા તો વાલાભાઈ કે મહેમાનો કોઈ હગાવાળો એને લાવો સહી કરાવવાનું સબૂતમાં બધું માગે છે કોને વિશ્વાસ તો છોડો નહીં તો જમાનો છે વસ્તુ હોય તો પૈસા આવી ચૂકી વાત છે અત્યારે તો હગા ભાઈનો કોઈ વિશ્વાસ નથી જમીનમાં રહેવા તૈયાર છો જમીનમાં રહેવો રહેશો? હો રીએ બીજું શું તો કાલ ઉઠે ઘરનો મોણો છે એટલે રીએ સબન હેડો તમે ઘરના હોય એટલે જ હું તમને કહું કે કાલ ઉઠીને આ લોકો ભાગી જાય, આ નાનું થઈ જાય તો પૈસા આપવાની જવાબદારી મારી. કાલ ઉઠીને છોકરો કહે કે મારો નંબર નહીં, મારો આ નહીં. જોઈને તો આ દાગીનો તો મને આલ્યો પૂરો 5 લાખનો લાગતો નહીં. વેચ્યો તો મને 20,000 જેવા આવે એટલા દાગીનો હોય. હોનું હે ના ના ઓલો ને હેડો આપી દે હું જવાબદાર છું બરાબર. લાવો તો સહી હું કરી નાખું. સહી તો તમારે તો હું ઓળખું છું, થોડો વિશ્વાસ તો હે તો એ મારે લેવાની જરૂરી. ના ના લે આટલો સાચવી લો બરાબર તો હું છું બરાબર. પૈસા મારા જમીન છે થોડી જમીન વેચી પૈસા તમારે આલ દીધું. એ હારું આમાં સહી કરતો. વિશ્વાસ ભગવાન લાગે મારા તો બિલકુલ વિશ્વાસ નહીં લાગતો. અત્યારે કોઈ કોઈના પર વિશ્વાસ ના હોય. ભાઈ રોજ ભેગું લેતા હોય પૈસાની વાત ચાલતો પૈસા પાકો છો આવો મોટું હવે દરિયા જોયું ઘર પછી ઘર મેલી તમે તમારા માટે ઉભો નકર મેલામાં કોઈનો ભરોસો કરતો ચાલુ કહેવાય અમારે એટલી ઇજ્જત હશે તો મને ઉભો છે ને અમારે ગામમાં કોઈનો ભરોસો નહીં કરતો હે ને હવે અમે નીકળીએ ને અમારે રોબન જવાનું. હાલ તમે કાલે હે કાલ છે હા છે આજે આવવાનું 8:30 તો 10:30 માં ઘરે આવજો તો પૈસા મળી રહે. પણ વહેલું કરજો અમારે 11 વાગે તો મારે જવાનું બધું વલવા જવાનું હોય. 9:30 તો બેંક ખુલે. હા પછી વે ના કાચે ઘેર પરનું આવે ને મારે તો મળવાનું દાદા આવશે. ના રે તો કાકો આટલો બધો હશે આજી છે પૈસા વગરનો મારે તો ઇજ્જત નો સવાલ છે. મારે આવવું પડશે કાલે. કાલ તો તમારે જોડે જ આપું, હું તમારે પૈસા આલી તમારે આપવાના. ચાલશે ચાલો હે જા હવે અમે જઈએ જા ને એ હારું હવે આવજો હવે લે આવી જજો હા બરો કોઈ એવા લે જા ચા પાણી કરી ના ભાઈ ચા બા કીધું એટલે બધું આવી ગયું છે હવે હેચી વગર અપશકન ના કરાય. એ હા હા ને ફેરવાર આવો ને એટલે ચા કોફી બધું પાછું એમ તો બે જણા મેં હવે જઈએ મારે હવે ઘેર જવું છે એમ મારા ઘરે જાઉં છોકરો આવી ગયો છે મારે તો હવે સોપટ ગયા ये क्या है?
છેતરી ગયો. એટલે તમારે એટલામાં ચોકલેટ લેવો પડે. તમારે જોઈ લેવું પડે પણ વજન તો ખબર પડે કે ના પડે. વજન તો કમ્પ્લીટ હતો. હા આ હોનું અને ડુપ્લિકેટ લાવા બી એક જ જેવું દેખાય. એ વાત સાચી. તો આપણે જો હવે પેલા હોની બેઠા લઈને આપણે ઈ કરીએ. તમે ઉપર વિશ્વાસ રાખ્યો એટલે તમને કીધું હા. ના ના બરાબર. એ હારું. હવે કોમ નહીં મારું. ના, ના. મારા જાવું ક્ષેત્રમાં. એ હારું. એ તો માણસ હારો જોવું નહીં પડે તમારો. એ હારું. મારા બાજુમાં ચાલો વધારે આવે. હો? એ હા. એ હારું આવજો. ભલે ભલે. હલો હવે શાંતિનો પેલા કુબેરભાઈ તો મેં ફોન કર્યો ડાયરેક્ટ આવી ગયા. હાલો કુબેરભાઈ ઉપર વિશ્વાસ નતો, આ ડોહા ઉપર વિશ્વાસ નતો આવતો. ત્યારે શું કરશો? આ વાંધો નહીં, એ બકરો તો ગયો વાંધો નહીં. આ તો કુબેર તો મુયા ને તારે એવા કટકા કરી ઉતરાણ ખવડાવીશ. ખબર નહીં હતી આ વાલો એટલે કદી ચૂકતો નહીં. વાલો હે કદી ચૂકતો નહીં. બકરાને તો ચીટલાઈ બનાવ્યા હે. આ પાણી પીવા દે. પેલા ડોહો આવીને તો મારું લોહી પી ગયા. આ પાણી કડવું લાગે હે. ખાવા બનાવવાનું હે. શું મસ્ત કરીશ, પનીર ખાઈશ, બટાકાનું શાક, ડુંગળી, ભજીયા, ગોટા બધું ખાઈશ. આ તો સમોસા તો મારા ફેવરેટ હે. આ ખાસ તો મારા પીઝા ચીઝ વાળા મજા આવી જાય. ડબ્બામાં કશું ખાવાનું હે નહીં. આ દાગીના હે મારી જગ્યાએ તો ચોરી બોરી. આ સાબુતી બહુ મોટી હે. આ ચહેરામાં બહુ દુખાવો પડ્યું હે. મોટામાં ખાવા જવું અને તો આ છું પુષ્પા કભી